કેમ છો મિત્રો? અમારા નવા વિડીયોમાં અમે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, આજે પણ અમે તમારા માટે એક ખૂબ જ પ્રેરણાદાયી વાત લઈને આવ્યા છે. કેટલીક વાર એવું બનતું હોય છે કે આપણા જીવનમાં ખૂબ જ ઘણી બધી મુશ્કેલીઓ આવી જતી હોય છે. આપણને એવું લાગતું હોય છે કે હવે આપણી પાસે કોઈ રસ્તો બચ્યો જ નથી. આપણે હિંમત હારી જતા હોઈએ છીએ. દરેકના જીવનમાં એવું બનતું હોય છે. મારા જીવનમાં પણ એવું બન્યું છે. પરંતુ જો આપણે હિંમતપૂર્વક આગળ વધીએ ને, હિંમતપૂર્વક એ મુશ્કેલીનો સામનો કરીએ ને, તો આપણને રસ્તો મળી જતો હોય છે અને આપણા જીવનમાં ખૂબ જ ખુશીના દિવસો આવી જતા હોય છે. આના સંદર્ભમાં આજે હું તમને એક મહાન વ્યક્તિની વાત કરવા જઈ રહ્યો છું. એમના જીવનમાં પણ આવું બન્યું હતું. એમના જીવનમાં પણ એકવાર એવી મુશ્કેલી આવી ગઈ હતી ને કે એમને એવું લાગ્યું હતું કે હવે હું હિંમત હારી ગયો છું, મારી પાસે કોઈ રસ્તા નથી. પરંતુ એમણે સમજદારીપૂર્વક આગળ વધ્યા, હિંમતથી એમનો સામનો કર્યો, તો એમણે જીવનમાં ખૂબ જ મોટી સફળતા મેળવી હતી. તો ચાલો આપણે એ વ્યક્તિના જીવનની આપણે વાત કરીએ. મિત્રો, જ્યારે આ વ્યક્તિ પોતાના માતાના પેટમાં હતા ને, ત્યારે એમની માતાએ એવું નક્કી કર્યું હતું કે મારા આ બાળકને કોઈ ભણેલ ગણેલ ગ્રેજ્યુએટ દંપતીને દત્તક આપી દેવું છે. એક દિવસ એવો આવ્યો કે એમની માતાને એવું ભણેલું ગણેલું દંપતી મળી ગયું. પણ પાછળથી એમની માતાને ખબર પડી કે આ જે દંપતી છે કે જેમને હું મારું બાળક દત્તક આપવા માંગુ છું, એ દંપતી ગ્રેજ્યુએટ નથી, જેથી એમને દુઃખ લાગે છે. પરંતુ પેલું કપલ દંપતી એમની માતાને એમ કહે છે કે અમે તમારા બાળકને કોલેજમાં ભણવા મૂકીશું, એને અમે ગ્રેજ્યુએટ બનાવીશું. એટલે એમની માતા પોતાના બાળકને દત્તક આપવા માટે તૈયાર થઈ ગયા છે. હવે આ બાળકને પેલું દંપતી દત્તક એને લઈ લે છે અને આ બાળકને કોલેજમાં દાખલ પણ કરે છે. સમય જતા જતા બાળક મોટું થાય છે અને આ બાળકને પેલું કપલ કોલેજમાં દાખલ કરે છે. સમય જતા આ બાળકને એવું લાગે છે કે મારા ભણતર પાછળ મારા માતા પિતાના ઘણા બધા પૈસા ખર્ચાઈ જાય છે, જેથી આ બાળક કોલેજને ડ્રોપ કરવાનો નિર્ણય લે છે. કોલેજમાંથી ડ્રોપ કરવાનો નિર્ણય લે છે, એટલે કે કોલેજને છોડવાનો નિર્ણય લે છે. વિચારો, ભણતર છોડવું મિત્રો કેટલો મુશ્કેલ નિર્ણય છે. બિચારો આ બાળક દુઃખી મને ભણતરને છોડી દે છે. હવે મિત્રો, આ બાળક પાસે રહેવા માટે પોતાનું ઘર પણ નથી, એટલે આ બાળક એના મિત્રના રૂમ પર રહે છે અને એ પોતાના મિત્રના રૂમમાં જમીન પર જ સૂઈ જાય છે. એની પાસે જમવાના પૈસા પણ નથી, એટલે એ બાળક શું કરે છે કે ઘણા માઇલો દૂર એક કૃષ્ણ મંદિર આવેલું છે, ત્યાં એ બાળક જમી આવે છે. ત્યાં રસ્તામાં એને રીડ કોલેજ જોવા મળે છે. આ રીડ કોલેજ કેલિગ્રાફી માટે ખૂબ જ ફેમસ હતી. બાળક આ કોલેજના કેમ્પસમાં કેલિગ્રાફીના ઘણા બધા પોસ્ટર પણ જુએ છે અને નક્કી કરે છે કે હમણાં હું ફ્રી છું તો મારે કેલિગ્રાફી શીખી લેવી જોઈએ. જેથી આ બાળક એ કોલેજમાં કેલિગ્રાફી શીખવાની શરૂઆત કરે છે, જ્યાં તે સેરિફ ટાઇપફેસ અને સેન્સ સેરિફ ટાઇપફેસ શીખવા લાગે છે. ત્યાં એ જુદા જુદા શબ્દોને જોડીને એક સરસ મજાની ટાઇપોગ્રાફી તૈયાર કરે છે. આ ટાઇપોગ્રાફી પરથી એ મેકિન્ટોશ નામના કોમ્પ્યુટરની શોધ કરે છે અને મિત્રો, આ કોમ્પ્યુટરે ત્યારના સમયમાં ધૂમ મચાવી દીધી. આ બાળકનું આખું નસીબ બદલી નાખ્યું. બાળક ખૂબ જ ઊંચાઈએ પહોંચી ગયો. તો બોલો મિત્રો, આ બાળક કોણ છે? શું તમે એમનું નામ જાણો છો? મિત્રો, આ બાળકનું નામ છે સ્ટીવ જોબ્સ. સ્ટીવ જોબ્સને કોણ નથી ઓળખતું? એ વ્યક્તિ ખૂબ જ મહાન હતા. બોલો મિત્રો, સ્ટીવ જોબ્સને કોલેજ છૂટી ગઈ, એમની પાસે જમવા માટે પૈસા ન હતા, એમની પાસે રહેવા માટે ઘર ન હતું, છતાં પણ સ્ટીવ જોબ્સ હિંમત ન હાર્યા અને જીવનમાં આગળ વધતા રહ્યા. આ મુશ્કેલીનો એમણે હિંમતપૂર્વક સામનો કર્યો અને વિચાર કરો, એમણે દુનિયાને મહાન મેકિન્ટોશ કોમ્પ્યુટરની ભેટ આપી. અને આ સફર ધીમે ધીમે આગળ જતા એક એપલ કંપનીની શોધ કરી. એક મહાન એપલ કંપની. આપણે બધા જ એ કંપનીના આપણા આઈફોન વાપરીએ છીએ. આઈફોનને કોણ નથી જાણતું?
મિત્રો, સ્ટીવ જોબ્સ મારા પોતાના પણ એક આદર્શ વ્યક્તિ છે. હું પણ એમના જીવનના જે ખૂબ જ સારા મૂલ્યો છે એને હું અનુસરું છું, હજુ પણ અનુસરું છું. તો મિત્રો, અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો? જો તમને અમારા વિડીયો ગમ્યો હોય ને તો અમારા મિત્રોને શેર કરજો અને અમારા વિડીયોને લાઈક પણ કરજો. થેન્ક યુ.